શું ખરેખર ગુજરાતવાસીઓએ ગરમીની સિઝનમાં રેનકોટ અને છત્રી કાઢવાનો વારો આવશે? આ સમયે પડતો વરસાદ કેસર કેરી અને અન્ય ઉનાળુ પાકને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? રાજ્યના કયા કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, ગુજરાતના હવામાનમાં અત્યારે એક એવો મોટો પલટો જોવા મળી રહ્યો છે કે જેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક તરફ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં જ બીજી તરફ આકાશમાં કાળા દિબાંગ વાદળોએ જમાવટ કરી છે. માર્ચ મહિનો એટલે સામાન્ય રીતે ગરમીનો મહિનો, પરંતુ વર્ષ 2026ના આ અંતિમ દિવસોમાં કુદરતે જાણે કે કંઈક અલગ જ મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં માર્ચ મહિનો એટલે ગરમીની ધીમે ધીમે શરૂઆત, કે જ્યાં સૂર્યના કિરણો તાપ વધારતા જાય છે, જ્યાં લોકો ઉનાળાની તૈયારીમાં લાગી જાય છે, કે જ્યાં ખેતરોમાં પાક તૈયાર થવાની આશા ચમકે છે. એ જ સમયે આકાશ અચાનક રંગ બદલે છે અને વાદળો ઘેરાઈ જાય છે, પવનના ઝોંકા વધી જાય છે, વીજળીના કડાકાની સાથે વરસાદ વરસે. તો આ દ્રશ્ય માત્ર કુદરતી બદલાવ નથી, એક ચિંતા છે, એક પ્રશ્ન છે અને એક પડકાર પણ છે. આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ કંઈક આવું જ બનતું જોવા મળી રહ્યું છે, કે જ્યાં એક તરફ લોકો ગરમીથી બચવા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ કમોસમી વરસાદે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું શરૂ થઈ ગયું હોય તેવું મોસમ જોવા મળી રહ્યો છે. આ કોઈ સામાન્ય ઝાપટું નથી, પરંતુ વીજળીના કડાકા ભડાકા અને 40 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનની સાથે આવેલી આફત છે. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આ અસર વધુ જોવા મળશે, કે જ્યાં આકાશમાં ઘેરાયેલા વાદળો માત્ર ઠંડક જ લાવી નહીં, પરંતુ તેની સાથે લાવશે વીજળી, તેજ પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા. અને આ બધાની જે પાછળનું મુખ્ય કારણ છે પશ્ચિમી વિક્ષેપ, કે જે દર વર્ષે શિયાળામાં અને વસંતમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હવામાનમાં ફેરફાર લાવે છે. પરંતુ આ વખતે તેનો પ્રભાવ ગુજરાત સુધી વધુ જોરદાર રીતે જોવા મળી રહ્યો છે. પવનની દિશામાં આવેલા ફેરફાર, હવામાં ભેજનું પ્રમાણ વધવું અને ચક્રવાતી પ્રણાલીઓના સંયોજનના કારણે આ અચાનક હવામાન પલટો જોવા મળી રહ્યો છે. આના પરિણામે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. અને આ માત્ર એક દિવસની વાત નથી, પરંતુ હવામાન વિભાગે સૂચવ્યું છે કે 2 અને 3 એપ્રિલે પણ આવી જ પરિસ્થિતિ રહી શકે છે. એટલે કે સતત કેટલાક દિવસો સુધી આ માવઠું ચાલુ રહી શકે છે, જે લોકો માટે થોડીક રાહત લાવી રહી છે. પરંતુ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો તો ઘટાડો નોંધાવાનો છે, પરંતુ ખેડૂતો માટે આ એક મોટી ચિંતા બની ગઈ છે. સૌથી વધુ ચિંતાની લકીરો ખેડૂતોના કપાળ પર જોવા મળી રહી છે. જગતનો તાત અત્યારે લાચાર બનીને આકાશની સામે જોઈ રહ્યો છે, કારણ કે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ, મગ, ખાસ કરીને શાકભાજીના જે પાક છે તેને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની શાન ગણાતી અને વિશ્વભરમાં પ્રખ્યાત એવી કેસર કેરી પણ આ માવઠાની સૌથી માઠી અસર પડી શકે છે, કારણ કે આંબા પર જ્યારે મોર એટલે ફૂલમાંથી નાની કેરીઓ બેસવાની શરૂઆત થતી હોય ત્યારે જો વરસાદ પડે કે પછી પવન ફૂંકાય તો તે મોર ખરી પડે છે અને કેરી કાળી પડી જાય છે. ગીર સોમનાથ અને જૂનાગઢના આંબાવાડીઓમાં પણ ખેડૂતો અત્યારે રાત દિવસ એક કરીને કેરીના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં તો અત્યારથી જ રસ્તાઓ ભીના થઈ ગયા છે, ઠંડક પ્રસરી ગઈ છે, જે કેરીના પાક માટે ભીના ઝેર સમાન છે. માર્કેટ યાર્ડની સ્થિતિ પણ ગંભીર જોવા મળી રહી છે. એવા અહેવાલો છે કે હજારો મણ અનાજ અત્યારે ખુલ્લામાં પડ્યું છે. ખેડૂતો પોતાના લોહી પરસેવાથી પકવેલા પાકને પ્લાસ્ટિકની તાડપત્રીઓથી ઢાંકવા માટે ભાગદોડ કરી રહ્યા છે. જો વરસાદનું જોર વધશે તો પછી માર્કેટ યાર્ડમાં રહેલો આ માલ પણ પલળી જશે અને ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે. આ પરિસ્થિતિમાં મુસાફરો માટે પણ સાવચેતી જરૂરી બની ગઈ છે, કારણ કે તેજ પવન અને વીજળીના કારણે રસ્તાઓ પર જોખમ વધી શકે છે. ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં જે લોકો છે તેમના માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે.
આની સાથે જ મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી છે કે હવામાન વિભાગે દેશના કુલ 17 રાજ્યો માટે આગવી ચેતવણી જાહેર કરી છે, જેમાં ભારે પવન, વરસાદ અને કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. આનાથી વૃક્ષો પડવાની, વીજળીના તાર તૂટી પડવાની અને સાથે જ અન્ય નુકસાન થવાની પણ શક્યતા વધી જાય છે. આ પરિસ્થિતિ માત્ર કુદરતી ઘટના નથી, પરંતુ એ આપણને એક મોટો સંદેશ આપે છે કે હવામાનમાં થતા આકસ્મિક ફેરફારો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, પર્યાવરણમાં થતા ફેરફારો અને માનવ પ્રકૃતિઓના કારણે હવામાનની અસામાન્યતાઓ વધી રહી છે. આના પરિણામે આવી કમોસમી વરસાદી ઘટનાઓ વધી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં કે જ્યાં ખેતી મુખ્ય જીવનધારા છે, ત્યાં આ પ્રકારના હવામાનના ફેરફારો સીધા જ આર્થિક અસર કરે છે. ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ તેમની મહેનત, સમય અને આશાઓ પર પણ અસર કરે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે કુદરતનો સ્વભાવ બદલાયો રહ્યો છે અને આપણે પણ તેના માટે તૈયાર રહેવું પડશે. લોકો માટે આ વરસાદી માહોલ થોડુંક આનંદ અને ઠંડક લાવી શકે છે, પરંતુ તેમની પાછળ છુપાયેલી સમસ્યાઓને સમજવી પણ એટલી જ જરૂરી છે. આકાશમાં ઘેરાયેલા વાદળો માત્ર પાણી નહીં, પરંતુ એક સંદેશ લાવી રહ્યો છે. એ સંદેશ છે કે આપણે પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવું પડશે. સંદેશ છે કે હવામાનના બદલાતા સ્વભાવને સમજવું પડશે અને સંદેશ એ છે કે આપણે કુદરતની સાથે સંતુલન બનાવીને જીવવું પડશે. કારણ કે જ્યારે કુદરત પોતાના રંગ બદલે છે, ત્યારે તેના પ્રભાવથી કોઈ પણ બચી શકતું નથી. અને ગુજરાતમાં હાલ જે રીતે કમોસમી વરસાદની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, તે આ બદલાવનો એક જીવંત દાખલો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે અને લોકો તથા સરકાર કેવી રીતે તેનો સામનો કરે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે આ માવઠું માત્ર થોડાક દિવસોની ઘટના નથી, તે એક મોટી કહાનીનો ભાગ છે કે જે આપણને આપણા ભવિષ્ય માટે સાવચેત રહેવાની ચેતવણી આપે છે. અને આ ચેતવણીને સમજવી અને તેના પર કાર્ય કરવું હવે સમયની માંગ બની ગઈ છે. તો શું આ માવઠું માત્ર ઝાપટા પૂરતું મર્યાદિત રહેશે કે પછી ખેડૂતોના અરમાનો પર પાણી ફેરવી દેશે? તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કુદરતના આ બદલાતા મિજાજે માણસને ફરી એકવાર લાચાર સાબિત કરી દીધો છે. ગરમીની સિઝનમાં રેનકોટ અને છત્રી કાઢવાનો વારો આવશે એવું તો કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય. તો દર્શક મિત્રો, સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો અને હવામાનની દરેક પળની વિગત માટે અપડેટ મેળવતા રહેજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.